ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બાયોલોજી પ્રેક્ટિકલ એક્સપ્લેનેશન વિથ નમહેશ પટેલ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના વિડીયોમાં આપણે બાયોલોજી બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામમાં બીજા પ્રશ્નમાં પૂછાતા એક પ્રેક્ટિકલને પરફોર્મ કરીશું અને એ પ્રેક્ટિકલનો હેતુ છે ભૂમિના નમૂનાના બંધારણનો અભ્યાસ કરવો. મિત્રો, પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ પહેલા તેના સિદ્ધાંતને સમજી લઈએ. જીવવિજ્ઞાન પ્રાયોગિક પરીક્ષા પ્રશ્ન 2માં પૂછાતા 4 પ્રેક્ટિકલ પૈકી પ્રેક્ટિકલ 1 જેનો હેતુ છે ભૂમિના નમૂનાઓના બંધારણનો અભ્યાસ કરવો. મિત્રો, જ્યારે લેબની અંદર આ પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરીએ છીએ ત્યારે એક સાથે 2 થી 3 ભૂમિના નમૂનાઓનું બંધારણ નક્કી કરીએ છીએ, પરંતુ એક્ઝામની અંદર માત્ર તમને કોઈ એક જ ભૂમિનો નમૂનો આપવામાં આવશે જેનું બંધારણ તમારે નક્કી કરવાનું રહેશે. આ પ્રેક્ટિકલને પરફોર્મ કરવા માટે જરૂરી સાધનો તરીકે ભૂમિનો નમૂનો, ચારણીનો સેટ, ઇલેક્ટ્રિક વજન કાંટો, સ્ટવ અથવા ઇલેક્ટ્રિક સગડી, બાષ્પવાટકી, ગ્લાસ રોડ, બીકર, બ્લોટિંગ પેપર, સ્વરૂપીય ત્રિકોણ ચાર્ટ તેમજ સ્કેલ જેવા સાધનોની જરૂર પડશે. આ પ્રેક્ટિકલના સિદ્ધાંતને સમજી લઈએ તો ભૂમિનું બંધારણ સ્વરૂપ કે પોત એ ભૂમિનો ખૂબ જ અગત્યનો ભૌતિક ગુણધર્મ છે. ભૂમિનું બંધારણ ભૂમિના કણોના વ્યાસના કદના આધારે નક્કી થાય છે. જો ભૂમિના કણોનો સરેરાશ વ્યાસ 2 થી 0.005 mm હોય તો તે ભૂમિને રેતાળ ભૂમિ એટલે કે સેન્ડ સોઇલ કહે છે. જો કણોનો વ્યાસ 0.05 થી 0.002 mm હોય તો તેને કાપવાળી ભૂમિ એટલે કે સિલ્ટ સોઇલ કહે છે. અને જો ભૂમિના કણોનો વ્યાસ 0.002 mm થી ઓછો હોય તો તે ભૂમિને માટિયાર ભૂમિ કે ક્લે સોઇલ કહે છે. ભૂમિના બંધારણમાં આ ત્રણમાંથી જે કણોનું પ્રભુત્વ વધારે હોય તેને આધારે ભૂમિનો પ્રકાર નક્કી થાય છે. જો ભૂમિમાં બધા જ પ્રકારના કણો લગભગ સરખા પ્રમાણમાં હોય તો તે ભૂમિને મિશ્ર ભૂમિ અથવા તો લોમી સોઇલ કહે છે. ભૂમિના બંધારણમાં રહેલા આ 3 પ્રકારના કણોની ટકાવારીને એકબીજા સાથે સાંકળીને ભૂમિના 12 પ્રકારના બંધારણ કે પોત નક્કી કરવામાં આવ્યા છે, જેને ભૂમિના સ્વરૂપીય ત્રિકોણ દ્વારા સમજી શકાય છે. ભૂમિનું બંધારણ ભૂમિના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પર અસર કરે છે, જેમ કે તે ઘનતા, કેશનાલીય છિદ્રિષ્ટ જગ્યાઓ, જલધારણ ક્ષમતા, વાત વિનિમય ક્ષમતા, તાપમાન અને મૂળ પ્રવેશવાની ક્ષમતા તેમજ નિતાર કે ગારણ ક્ષમતા નક્કી કરે છે. આ બાબતો વનસ્પતિની વૃદ્ધિ ઉપર પણ અસર કરે છે. આમ ભૂમિનું બંધારણ કે પોત જાણવાથી તે ભૂમિ કયા પ્રકારના પાક માટે વધારે અનુકૂળ છે તે જાણી શકાય છે, જે પાક ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ છે આજના પ્રેક્ટિકલનો સિદ્ધાંત. ચાલો હવે પ્રેક્ટિકલને પરફોર્મ કરીએ. મિત્રો, આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે જરૂરી સાધનો તરીકે આપણે એક ભૂમિનો નમૂનો જોઈશે, બીજું ચારણીનો સેટ, ત્રીજું વજન કાંટો જોઈશે, સ્ટવ, સગડી અથવા તો ઓવન જોઈશે, બાષ્પ વાટકીની જરૂર પડશે, ગ્લાસ રોડની જરૂર પડશે, પેટ્રી ડીશ, ચમચી, માર્કર પેન, સ્કેલ, બીકર અને સ્ટ્રક્ચરલ ટ્રાયેંગલ એટલે કે સ્વરૂપીય ત્રિકોણનો ચાર્ટ તેમજ બ્લોટિંગ પેપર જેવા સાધનોની જરૂરિયાત પડશે. મિત્રો, આ પ્રયોગ માટે સૌથી અગત્યનું સાધન જે છે એ ચારણીનો સેટ છે. આ ચારણીના સેટ ઉપર દરેક સેટ ઉપર એનું માપ અને એનું ટૂંકાક્ષરી નામ લખેલું હોય છે, જેમ કે ISS એટલે કે ઇન્ડિયન સાયન્સ સ્ટાન્ડર્ડ, BSS એટલે કે બ્રિટિશ સ્ટાન્ડર્ડ સર્વેઇંગ અને ASTM એટલે કે અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ એન્ડ મટીરિયલ એનું નામ લખેલું છે. અને બીજા નંબરમાં એનું માપ લખેલું છે. પહેલી જે ચારણી છે એ ચારણીના જે છિદ્રોના વ્યાસ જે છે એ 2 mm નો છે. બીજી જે ચારણી છે એના છિદ્રોનો વ્યાસ 0.05 mm નું છે અને ત્રીજી જે ચારણી છે એના છિદ્રોનો વ્યાસ જે છે એ 0.002 mm છે.
ચારણીના સૌથી ઉપરના ભાગે આ પ્રકારે ઢાંકણ આવેલું હોય છે. બીજું, આ પહેલા નંબરની જે ચારણી છે મેં કહ્યું એ પ્રમાણે આના છિદ્રોનો જે વ્યાસ છે એ 2 mm નો છે. બીજા નંબરની ચારણી જે છે એનો વ્યાસ 0.05 mm છે અને ત્રીજા નંબરની જે ચારણી છે એ ચારણીનો વ્યાસ 0.02 mm નો છે. સૌથી નીચે જે છે એને સંચય પાત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ચારણીના સેટનો ઉપયોગ આ પ્રયોગ માટે થાય છે અને એમાં આ પ્રમાણે ક્રમમાં જ આપણે મૂકીએ છીએ. સૌથી નીચે સંચય પાત્ર, એની ઉપરના ભાગે જે ચારણીના છિદ્રોનો વ્યાસ 0.02 mm હોય એ ચારણી મૂકીએ છીએ. એના પછી બીજી જે ચારણી છે કે જેના છિદ્રોનો વ્યાસ 0.05 mm છે એને ગોઠવીએ છીએ. એના પછી ઉપરના ભાગે, સૌથી ઉપરના ભાગે જે ચારણી છે એ ચારણીના છિદ્રોનો વ્યાસ 2 mm નો છે અને સૌથી ઉપર જે છે એ એનું ઢાંકણ આવેલું હોય છે. બરાબર. અહીંયા મિત્રો પ્રયોગશાળાની અંદર જ્યારે આપણે આ પ્રયોગ પરફોર્મ કરીએ છીએ ત્યારે ભૂમિના નમૂના તરીકે 1 અથવા તો 2 નમૂનો A, B અથવા C આપવામાં આવે છે, પરંતુ પ્રેક્ટિકલ એક્ઝામની અંદર માત્ર તમને કોઈ એક નમૂનો જ આપવામાં આવશે. એટલે આપણે પણ અહીંયા કોઈ એક જ નમૂનાનું પોત જે છે એ નક્કી કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ આજનો પ્રેક્ટિકલ. મિત્રો, સૌથી પહેલા આપણે ભૂમિના નમૂનામાંથી ભેજને દૂર કરીશું, એટલે કે ભૂમિના નમૂનાને સૂકવીશું. ભૂમિના કણોમાં કેશનાળીય અને બદ્ધ પાણી રહેલું હોય છે, જેને દૂર કરવા માટે આપણે સગડી, ઓવન અથવા તો સ્ટવનો ઉપયોગ કરી અને ભૂમિના નમૂનાને સૂકવીશું. સૌથી પહેલા હું આ સગડી ઉપર બાષ્પ વાટકી લીધી છે. બાષ્પ વાટકીની અંદર આ જે ભૂમિનો નમૂનો છે એ નમૂનાને હું 4 વાટકીમાં થોડો ડિવાઈડ કરી દઈ અને એને આપણે સૂકવી દઈએ છીએ. મિત્રો, એનો ભેજ દૂર કરવા માટે તમે સૂર્યપ્રકાશ એટલે કે તડકાનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ એનો ભેજ દૂર થવો ખૂબ જ જરૂરી છે. ગ્લાસ રોડની મદદથી તમે એને 5 થી 10 મિનિટ સુધી હળવા તાપે ગરમ થવા દેવાનું છે અને એમાં રહેલો ભેજ જે છે એ ભેજને આપણે દૂર કરવાનો છે. ઓકે, તો આ રીતે હવે 5 થી 10 મિનિટ સુધી આપણે જે ભૂમિનો નમૂનો છે એ નમૂનાને સૂકવીએ છીએ. મેં કહ્યું એ પ્રમાણે એની અંદર રહેલો ભેજ ઉડી જાય એ માટે, ભેજને દૂર કરવા માટે આ રીતે આપણે ભૂમિના નમૂનાને સૂકવીએ છીએ. મિત્રો, તો હવે આ રીતે આપણે જે ભૂમિનો નમૂનો લીધો છે એ નમૂનામાંથી ભેજ જે છે એ દૂર થઈ ગયો છે. તો હવે આપણે શું કરીશું, વજન કાંટો લઈશું અને વજન કાંટાની અંદર એક મોટું બીકર મૂકી અને એમાં વજન 300 ગ્રામ વજન આપણે લઈએ છીએ. નમૂનાનું વજન જે છે એ 300 ગ્રામ લઈએ છીએ. તો ડિજિટલ કાંટાની અંદર મેં બીકર મૂકી અને અહીંયા 0 સેટ કરી દીધો છે. તો હવે 1 by 1 હું જે આપણો સૂકવેલો ભૂમિનો નમૂનો છે એ નમૂનાને આ બીકરની અંદર હું મૂકી દઉં છું અને એમાં એક્ઝેક્ટ આપણે 300 ગ્રામ ભૂમિનો નમૂનો જે છે એ લઈએ છીએ. આ રીતે જે એક્ઝેક્ટ 300 ગ્રામ વજન આપણે ભૂમિનું લઈએ છીએ. ઓકે, હવે આપણે એક્ઝેક્ટ 300 ગ્રામ વજન જોઈએ છે. તો
તો એમાંથી થોડોક નમૂનો જે છે એ હું લઈ લઉં છું. આ રીતે એક્ઝેક્ટ 300 ગ્રામ ભૂમિનું વજન આપણે લઈ લઈએ છીએ. ઓકે, આ રીતે એક્ઝેક્ટ 300 ગ્રામ ભૂમિનો નમૂનો આપણે લીધો છે. હવે આ જે નમૂનો છે, ભૂમિનો નમૂનો છે, એ નમૂનાને આપણે જે આપણો ચારણીનો સેટ છે એ ચારણીના સેટનો જે પ્રથમ ક્રમની કે જેનો વ્યાસ 0.0 પહેલી જે ચારણી છે કે જેનો વ્યાસ 2 mm છે એની અંદર મૂકીશું. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ચારણીનો સેટ આપણે એ રીતે ગોઠવવાનો છે. સૌથી ઉપરની જે ચારણી છે એ 2 mm ની, એના નીચેની ચારણી જે છે એના છિદ્રોનો વ્યાસ 0.05 mm અને સૌથી નીચેની જે ચારણી છે એનો વ્યાસ 0.02 mm નો રાખવાનો છે. તો આ રીતે હું નમૂનાને આની અંદર મૂકી દઈશ. એટલે મિત્રો આમાં શું થશે, જે 2 mm નો વ્યાસ ધરાવતા કણો જે છે એ અહીંથી ગરાઈ અને આ ચારણીની અંદર જશે. જે કણોનો વ્યાસ 0.05 mm છે એ કણો જે છે એ ગરાઈ અને આ ચારણીના સેટમાં પડશે અને જે કણોનો વ્યાસ 0.02 mm છે એ સંચય પાત્રમાં આવી અને રહેશે. તો આપણે એ 3 નમૂનાનો ઉપયોગ કરવાનો છે. એટલે સૌથી પહેલા આપણે મેં કહ્યું એ પ્રમાણે ચારણીના સેટને વ્યવસ્થિત ગોઠવી દઈશું અને જે 300 ગ્રામ વજનની આપણે ભૂમિનો નમૂનો લીધો છે એ નમૂનાને હું અહીંયા પ્રથમ નંબરની જે જારી છે એના ઉપર મૂકી દઉં છું અને પછી જે ઢાંકણ છે એ ઢાંકણને ઢાંકી દઉં છું અને હવે ચારણીને 2 થી 5 મિનિટ સુધી બરોબર આપણે આ રીતે હલાવવાની છે કે જ્યાં સુધી એમાં જે કણો છે એ કણો બરોબર ચરાઈ અને એના નીચેના સ્થાને પહોંચી ન જાય એ પ્રમાણે આપણે એને આ રીતે બરોબર હલાવી દઈએ છીએ. મેં કહ્યું એ પ્રમાણે ચારણીને લગભગ 5 મિનિટ સુધી આપણે હલાવતા રહીશું જેથી એક પણ કણ જે છે એ બધા જ કણો ભરાઈ જાય એ માટે આ રીતે આપણે એને કરતા રહીશું. તો આ રીતે ચારણીને 5 મિનિટ સુધી હલાવ્યા બાદ એનો ગારણ જે છે થઈ ગયું હશે. પહેલી જે ચારણી છે એટલે કે જે કણોનો વ્યાસ 2 mm નો છે એ બીજા નંબરની જારી જે છે એમાં આવશે, બીજા નંબરની ચારણીમાં આવશે. જે કણોનો વ્યાસ 0.05 mm સુધીનો છે એ બીજા નંબરની જારીમાં આવશે અને જે કણોનો વ્યાસ 0.02 mm છે એ સંચય પાત્રની અંદર આવશે. ઓકે, તો હવે આપણે ઢાંકણ ખોલી અને પ્રથમ ચારણીમાં કોઈ કણ રહ્યા છે કે કેમ એ જોઈ લઈએ છીએ. ઓકે, તો હવે જે પ્રથમ નંબરની જારી છે કે જેની અંદર 2 mm ના કણો આવેલા છે એ કણોનું વજન આપણે અહીંયા વજન કાંટા ઉપર નોંધી લઈએ છીએ. આના માટે બ્લોટિંગ પેપરનો આપણે ઉપયોગ કરીશું અને આ ચારણી જે છે એમાંથી એનું વજન જે છે એ આપણે નોંધી લઈએ છીએ. ઓકે, આ વજન કેટલું છે? 120 ગ્રામ. તો હું એને અવલોકન કોઠાની અંદર નોંધી લઉં છું. આપણે અવલોકન કોઠો જે છે એ તૈયાર રાખ્યો છે, પછીથી આપણે એનું માપ જે છે અહીંયા નોંધી લઈશું. પહેલો જે નમૂનો છે એ નમૂનાનું વજન જે છે એ કેટલું મળ્યું છે ભાઈ આપણને? 120 ગ્રામ. હવે આ નમૂનાને હું કોઈ એક બીકરની અંદર લઈ લઉં છું. એવી જ રીતે 1 by 1 બીજી અને ત્રીજી ચારણી જે છે, બીજી અને ત્રીજી જે ચારણી છે એના વજન પણ આપણે માપી લઈએ છીએ. તો આ બીજા નંબરની ચારણી જે છે
એ ચારણીનું વજન જે છે આપણે જોઈ લઈએ છીએ એ કેટલું આવે છે. આ જે છે એ 0.05 mm તો આ રીતે આપણે એનું વજન જે છે એ નોંધી લઈએ છીએ. ઓકે, તો એને પણ એનું વજન જે આવે છે એ પણ 120 ગ્રામ આવે છે. એને હું બીજા બીકરની અંદર લઈ લઉં છું. પ્રથમ નમૂનાનું વજન એટલે કે 0.5 કણોનો વ્યાસ હોય એનું વજન 120 ગ્રામ છે. 0.05 કણોનો વ્યાસ હોય એનું વજન પણ 120 ગ્રામ છે. હવે ત્રીજું જે સંચય પાત્રની અંદર રહેલું છે એનું વજન જે છે આપણે એનું પણ નોંધી લઈએ છીએ. તો આ પ્રમાણે એનું વજન આપણે કરી લઈએ સંચય પાત્રમાં કે જે ના ભૂમિના કણોનો વ્યાસ 0.002 mm છે એનું વજન પણ આપણે વજન કાંટાની અંદર નોંધી લઈએ છીએ. તો આ રીતે ત્રણેય નમૂના જે છે એ નમૂનાનું વજન આપણે નોંધી લઈએ છીએ 60 ગ્રામ. ત્રીજો જે નમૂનો છે એનું વજન 60 ગ્રામ આવે છે. તો એને પણ હું આ ત્રીજા જે પાત્ર છે એની અંદર હું લઈ લઉં છું. ઓકે, તો આ રીતે આપણે જે ભૂમિનો નમૂનો લીધો છે એ નમૂનામાં ત્રણેય ચારણીમાં જે માપ આવે છે એ આ પ્રકારનું છે. 2 mm ના છિદ્રવાળી જે ચારણી હતી એટલે કે જે કણોનો વ્યાસ 2 mm સુધીનો છે એનું વજન 120 ગ્રામ આવ્યું છે. બીજા નંબરની ચારણી કે જેના છિદ્રોનો વ્યાસ 0.05 mm હતા એનો એટલે કે એ ભૂમિના કણોનો વ્યાસ 0.05 mm હોય એનું વજન 120 ગ્રામ આવે છે. અને ત્રીજી જે 0.02 mm ના છિદ્રવાળી ચારણી હતી એમાં રહેલા ભૂમિના કણો એટલે કે સંચય પાત્રમાં જે એકઠું થયું હતું એનું વજન જે છે એ 60 ગ્રામ આવે છે. ઓકે, હવે મળેલા અવલોકનોને આપણે અવલોકન કોઠાની અંદર નોંધી દઈશું. તો અહીંયા પહેલો ભૂમિનો નમૂનો આપણે અહીંયા એક જ ભૂમિનો નમૂનો લીધો છે. પ્રયોગશાળાની અંદર આપણે 2 થી 3 નમૂના ઉપર કાર્ય કરીએ છીએ. જો કે એક્ઝામની અંદર પણ તમારે એક જ નમૂનાને પરફોર્મ કરવાનું થશે. ઓકે, તો બીજું જે કોલમ છે ચારણીના છિદ્રનો વ્યાસ 2 mm ની છિદ્ર ધરાવતી ચારણીના ભૂમિના કણોનો પ્રકાર જે છે એ રેતી છે અને એનું વજન જે છે એ આપણને કેટલું મળ્યું 120 ગ્રામ. 0.05 mm નો વ્યાસ ધરાવતા કણો જે છે એ કાપના કણો કહેવાશે અને એનું વજન પણ આપણને મળ્યું છે 120 ગ્રામ. અને ત્રીજો નમૂનો જે આપણને છેલ્લા નંબરની સંચય પાત્રમાં એકઠી થયેલી જે ભૂમિ છે કે જેના કણોનો વ્યાસ 0.02 mm છે એને આપણે માટીના કણો કહીશું અને એનું વજન જે છે આપણને મળ્યું છે 60 ગ્રામ. ઓકે, તો આના ઉપરથી હવે આપણે ભૂમિના જે કણો છે એ કણોની ટકાવારી નક્કી કરીશું. ભૂમિના નમૂનાની ટકાવારી નક્કી કરવા માટેનું સૂત્ર છે મળેલ નમૂનાનું વજન ભાગ્યા લીધેલ નમૂનાનું કુલ વજન ઇન્ટુ 100. અહીંયા લીધેલ નમૂનાનું કુલ વજન કેટલું હતું આપણું 300 ગ્રામ. લીધેલ નમૂનાનું કુલ વજન 300 ગ્રામ હતું. તો હવે સૂત્રની અંદર આપણે કિંમતો જે છે એ મૂકીશું. તો ભૂમિના નમૂનાનું મળેલ નમૂનાનું વજન કેટલું છે 120 ગ્રામ ભાગ્યા લીધેલ નમૂનાનું કુલ વજન 300 ગુણ્યા 100 એટલે કેટલું મળશે આપણને 40. પહેલો જે છે એમાં
એની ટકાવારી એટલે કે રેતીના આપણે જે નમૂનો લીધો છે એ નમૂનામાં રેતીના કણોની ટકાવારી 40% છે. ઓકે. બીજો જે નમૂનો છે એનું વજન પણ આપણને મળ્યું છે 120. લીધેલા નમૂનાનું કુલ વજન 300 ગ્રામ છે, એને 100 વડે આપણે ગુણીએ છીએ તો એમાં પણ આન્સર આવશે 40%. એટલે કે આપણે લીધેલો જે નમૂનો છે એ નમૂનામાં કાપના કણોની ટકાવારી જે છે એ પણ 40% છે. અને ત્રીજો જે નમૂનો આપણે લીધો છે એનું વજન આપણને મળ્યું છે 60 ગ્રામ અપોન કુલ વજન એટલે 300 ગ્રામ ઇન્ટુ 100 એટલે આનું વજન આપણને મળશે, આની ટકાવારી મળશે 20. માટીના કણોની ટકાવારી કેટલી મળે છે? 20 મળે છે. તો આ રીતે આપણે અવલોકનોને અવલોકન કોઠાની અંદર નોંધી દઈએ છીએ. હવે સ્વરૂપીય ત્રિકોણને આધારે નમૂનાની ભૂમિનું બંધારણ આપણે નક્કી કરવાનું છે. તો એના માટે આપણે શું જોઈએ? એના માટે આ રીતે સ્વરૂપીય ત્રિકોણ જે છે એ ત્રિકોણનો ચાર્ટ આપણને જરૂર પડશે અને એમાં આપણને જે ટકાવારી મળી છે એ ટકાવારી પ્રમાણે આપણે એને માર્ક કરીશું. ઓકે. તો હવે એને આપણે માર્ક કરી લઈશું. તો પહેલી જે છે નીચેનો જે પાયાનો બેઝ છે આ ટ્રાયેંગલમાં આને ભૂમિનો સ્વરૂપીય ત્રિકોણ અથવા તો ટેક્સ્ચરલ ટ્રાયેંગલ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં રેતીની ટકાવારી આપણને કેટલી મળી છે? અહીંયા નીચે જે છે એમાં ટકાવારી લખેલ છે. આપણા નમૂનામાં આપણને 40% મળ્યા છે. તો અહીંયા 40ની જે લાઈન છે એ લાઈનને આપણે માર્કર પેન વડે ડાર્ક કરી દઈએ છીએ આ રીતે. હવે આપણે ટ્રાયેંગલને ઉલટાવીએ છીએ એટલે બીજો જે ભાગ છે એ કાપની ટકાવારી છે. કાપની ટકાવારીમાં પણ આપણને કેટલી મળી છે? આપણા અવલોકન કોઠાની અંદર 3 જે બતાવ્યા છે 40, 40 અને 20. તો અહીંયા જે કાપની ટકાવારી છે એ કાપના ટકાવારીને પણ આપણે અહીંયા માર્કર પેનથી એને માર્ક કરી દઈએ છીએ આ પ્રમાણે. અને હવે ફરીથી પાછે આપણા ટ્રાયેંગલને આપણે ઉલટાવીએ છીએ અને જે માટીની ટકાવારી છે એ માટીની ટકાવારીને આપણે એને પણ માર્ક કરી દઈએ છીએ આ પ્રકારે. તો હવે જે આપણો ટ્રાયેંગલ આપણને મળ્યો છે એમાં જે ત્રણેય રેખાઓ જે છે એ જ્યાં છેદે છે એ બિંદુને આપણે માર્ક કરી દઈએ છીએ અને આ જે બિંદુ છે એ કયા પ્રકારની ભૂમિ દર્શાવે છે એ આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા ટ્રાયેંગલની અંદર જુદા જુદા 12 પ્રકારની ભૂમિના પોત જે છે એ બતાવેલા છે. તો અહીંયા આપણી ટકાવારી જે છે ભૂમિની ટકાવારી જે ભાગની અંદર એના ત્રણેય રેખાઓ છેદે છે એ પ્રકારની ભૂમિ જે છે અહીંયા આપણને મળે છે. તો અહીંયા લોમ પ્રકારની આપણી ભૂમિનું બંધારણ જે આપણે જે નમૂનામાં ભૂમિ લીધી છે એ ભૂમિના નમૂનાનું પોત જે છે એ કયા પ્રકારનું થાય છે ભાઈ? લોમ. કયા પ્રકારનું છે? લોમ પ્રકારની ભૂમિ આપણને પ્રાપ્ત થાય છે. તો આપણો જે અવલોકન કોઠો છે એમાં ફરીથી આપણે અહીંયા એનું નક્કી કરી દઈએ છીએ કે સ્વરૂપીય ત્રિકોણને આધારે નમૂનાની ભૂમિનું બંધારણ અથવા તો પોત જે છે એ આપણને અહીંયા આની અંદર બતાવ્યું છે પ્રકારે લોમ પ્રકારની ભૂમિ આપણને મળે છે. લોમ એટલે કે મિશ્ર પ્રકારની ભૂમિ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. કયું છે ભાઈ? મિશ્ર પ્રકારની ભૂમિ. મિશ્ર ભૂમિ જેને આપણે કહી શકીએ. તો પ્રેક્ટિકલને પરફોર્મ કર્યા પછી મળેલા અવલોકનોને આધારે તારણ તારવી શકાય છે કે લીધેલ ભૂમિના નમૂનામાં રેતીની ટકાવારી 40%, માટીની ટકાવારી 20% તેમજ કાપની ટકાવારી પણ 40% મળે છે. આ ટકાવારીને સ્વરૂપીય ત્રિકોણ સાથે સરખાવતા તે લોમી સોઇલ એટલે કે મિશ્ર ભૂમિ દર્શાવે છે. આથી આ ભૂમિમાં રેતી, કાપ અને માટી ત્રણેય પ્રકારના કણો લગભગ સપ્રમાણમાં રહેલા છે. ભૂમિનું બંધારણ ભૂમિના વિવિધ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પર અસર કરે છે, જે વનસ્પતિની વૃદ્ધિ અને પાક ઉત્પાદન પર પણ અસર કરે છે.
તો આ રીતે ચારણીના સેટ અને ટેક્સ્ચરલ ટ્રાયેંગલની મદદથી આપણે કોઈ પણ ભૂમિનું બંધારણ, સ્વરૂપ કે પોત નક્કી કરી શકીએ છીએ. આઈ હોપ આપ સૌ સારી રીતે સમજી ગયા હશો અને પ્રેક્ટિકલ એક્ઝામમાં જો આ પ્રશ્ન પૂછાય તો સારી રીતે પરફોર્મ પણ કરી શકશો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં બોર્ડ એક્ઝામના બીજા પ્રશ્નના બીજા કોઈ એક પ્રેક્ટિકલ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, ન સમજાય તો પૂછતા રહો. થેન્ક યુ વેરી મચ.